તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે હવાર ખેતરમાં અને અમારા ખેતરનો બતાડી દઉં તમને પહેલાં તો નજારો. આ છે અમારા ખેતરનો નજારો, જોઈ શકો છો. અને મારા મોટા ભાઈ અને મારી ભાભી ચાર વાટી રહ્યા છે. ચલો તમને બતાવું. આ છે મારા મોટા ભાઈ અને આ છે મારી ભાભી, એ ચાર વાટી રહ્યા છે. હાય ગાઈસ, અમે ચાર વાટી રહ્યા છીએ. આ છે મારા મોટા ભાઈની નોકરી ચાલુ. આ મારી નોકરી છે. અને ચલો મારી નોકરી બતાડું. નોકરી જોવા તમે ફાઇનલી મારા ડાળિયામાં આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો, આ સોન હવે મારી નોકરી ચાલુ થઈ છે. ફટાફટ હું ભરી દઉં છું. આટલાથી મારી નોકરી ચાલુ થાય છે. મારું કામ પટી ગયું. હવે મારા ભાઈના કને હેડો એવાનું કામ પટ્યું કે ના. સોન ભરીને થાચી ગયો. હું કીધું પેલા પાણી પી લો. ફટોફટ પાણી પી લીધું પેલા. પાણી બહુ ઠાઠું છે પાછું. ચલો
તમામ થઈ ગયું 4 વાગવાનું. હવે આપણે છૂટા. હવે મારું કામ પતી ગયું છે અને હવે અમારા નાનો ભાઈ શું કરે છે તો આ તો ડાળિયામાં વાળી રહ્યા છે. તમારું કામ પટી ગયું? હા, હવે તમે ઢોર પાઈ નાખો તો ચલો ઢોર પાવા. અને બોગરો સાઈડમાં મેલી દો. અને આજે લાઈટનો સમય બદલાઈ ગયો છે એટલે ઢોર પાણી પીતા નથી. આમ તો સવારે લાઈટ આવતી હતી પણ હવે સોદના આવશે. તમે જોઈ શકો છો પાણી ઠંડુ પડે છે જે પાણી પીતા નથી ઢોર. તમારું શું કહેવું છે? પાણી એકદમ બરફ જેવું થઈ ગયું છે એટલે અમારો ઢોર પાણી પીતો જ નહીં, કાઢવું પડે છે. તો ફાઇનલી મિત્રો હું ઢોર પાઈ ગયો અને હવે મારા મોટા બેન તો ફટાફટ ઢોર મોય બની. આ બધો ઢોર હું ડાયામ લઈ ગયો છું તો હવે તમે જેવો ભાઈ બે જણાનો સીધે ચા. જોઈ શકો છો મિત્રો મારો ઢોર બધો અંદર આવી ગયો છે તો મારો ભાઈ નાખશે 4. ચલો તમને બતાવું. ફટાફટ પહેલા પાછા કરી દઈએ. તો પોયલા મારા પૂરા થઈ ગયા છે પાછા કરવાના તો અમે સીધી નાખી દઈએ 4. તો બધા ઢોરોને 4 નંખાઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો.